સુરતના ભેસાણમાં ડાંગરના પાકને નુકસાન થયું હોવાની માહિતી સામે આવી છે। કમોસમી વરસાદથી ખેડૂતોનો તૈયાર પાક બરબાદ થયો છે। ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો છે। સૂકવવા માટે ખુલ્લામાં રાખેલો ડાંગરનો પાક ધોવાયો છે તેવા સમાચાર સામે આવ્યા। કમોસમી વરસાદના કારણે ફરી એકવાર ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। પાક પલળી ગયો છે અને સાથે જ ખેડૂતોને ફરી એકવાર મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો છે। તો સુરતથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં ભેસાણમાં ખેડૂતોના પાકને નુકસાની થઈ હોવાની માહિતી સામે આવી છે। સૂકવવા માટે ખુલ્લામાં રાખેલો ડાંગરનો પાક પલળી ગયો છે। સુરત જિલ્લા અને શહેરભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે ફરી એકવાર ખેડૂતોને નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે। ભેસાણમાં ડાંગરના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો ફરી એકવાર છીનવાતા ખેડૂતો ફરી એકવાર ચિંતામાં મુકાયા છે। तो आज मुद्दे संवाददाता जयेन्द्र पांडे अपनी साथे सूरतथी लाइव जोड़ाया छे। जयेन्द्र, कमोसमी वरसादना कारणे फरी एकवार खेडूतोने हैरान थवानो वारो આવ્યો, પાકને નુકસાન થયું, શું વધુ વિગત? જે લેવલે જે રીતે સુરતમાં મોડી રાતથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે ખેડૂતો દ્વારા સુખાવામાં પાક નુકસાન થયું છે। જોઈ શકાય છે કે આ ડાંગરનો જે પાક છે તે ભીનો થઈ ગયો છે। તમે દ્રશ્યો બતાવીશ કે આ આખો પાક જે છે ભીનો થઈ ગયો છે અને ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। આ આખી જે એક આખી જમીન છે તેમાં આખી ડાંગરનો પાક સુકવવામાં આવ્યો હતો અને ભીનો થઈ ગયો હતો। હાલ જે છે ખેડૂતો દ્વારા જે છે તેને ભરીને ટ્રેક્ટરમાં અન્ય જગ્યાએ લઈ જવામાં આવી રહ્યો છે કે જે પાક બચે જેટલું બચે તેટલું તેને સુકવવામાં આવે। ત્યારે ખેડૂત પણ આપણી સાથે ઉપસ્થિત છે। ખેડૂતોને આપણે પૂછીશું કે કેટલું નુકસાન થયું છે અને આ નુકસાન બાદ સરકાર તરફથી કયા પ્રકારની સહાય આપવામાં આવે છે, નુકસાન થયું છે શું કહેશો? કઈ બાદ પાર પાડવામાં આવી હતી કે વરસાદ પડશે કે આ રીતનું કંઈ આગાહી 22 તારીખથી આગાહી હતી, પણ અમને એવું નહીં હતું કે આટલો વરસાદ પડશે ને મળસ કે જે વરસાદ પડવાથી અમે હજુ તો સૂતા હતા અને વરસાદ આવી જાય એના કારણે વધારે નુકસાન છે। એટલે નુકસાનનો આંકડો તો આપણી પાસે કોઈ છે નથી, કારણ કે આ તો એક સામાન્ય મારું એક ખેતરનો ભાગ છે। બાકીનું સમગ્ર સુરત જિલ્લામાં કેટલું નુકસાન છે એનો કોઈ આંકડો જ નથી। પણ જે રીતે આખો ભાત ભીનો થઈ ગયો છે, હવે તેને સુકાવતા કેટલી વાર લાગશે અને કોઈ કેટલું ખરાબ થશે? સુકાવવામાં તો કેવું છે, જો વરસાદ નહીં પડે ને તડકો નીકળે તો સુકાય, નહીં તો આને અમે હવે એવું છે કે થોડા ગોડાઉનમાં નાખી પંખાને થોડા ફોકસ એવું ચાલુ રાખી થોડું થોડું જે સુકાય તે રીતનું તો નુકસાન થોડુંક ઓછું થાય। ને નુકસાન તો સમજી લેજો કે અત્યારે પણ અમને 60-70% જેવું નુકસાન તો છે। ખાસ કરીને નુકસાન થઈ ગયા બાદ તો સરકાર દ્વારા કોઈ સર્વે કરવામાં આવે છે અને કઈ સહાય આપવામાં આવે છે એવું કઈ? હવે સરકાર તરફથી અત્યારે તો આજે વરસાદ આવ્યો એટલે અત્યારે તો આપણે ખબર નથી કશું, પણ સહાયની વાત આવે ને તો દર વખતે સરકાર કહે છે કે સહાય આપશું સહાય આપશું, પણ સહાયના નામે પછી જ્યારે સર્વે કરવા આવે ને આવે છે સરકારી અધિકારીઓ તે પછીનું કોઈ કાર્યવાહી થતી જ નથી। બિલકુલ, ત્યાં ખેડૂત મિત્ર છે જેમણે જણાવ્યું કે જે પ્રકારે નુકસાન થાય છે, પરંતુ નુકસાન થયા બાદ જ્યારે સરકારની સહાયની વાત આવે ત્યારે સરકાર ફક્ત ને ફક્ત અધિકારીઓ આવે છે, ત્યારબાદ કોઈ પણ પ્રકારની કામગીરી થતી નથી અને ફક્ત ચોપડા ઉપર એ સહાય કરવામાં આવતી હોય તેવું આજે ખેડૂત મિત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે। ત્યારે આ આખું ને આખું ટ્રેક્ટર જોઈ શકો છો કે આખું ને આખું ટ્રેક્ટર જે છે તેને ભરવામાં આવ્યું છે, કારણ કે આખો ને આખો ભાત જે છે તમે જોઈ શકો છો તે ભીનો થઈ ચૂક્યો છે કમોસમી વરસાદને કારણે। હવે તેને સુકવવામાં આવશે, જો અને સુકવવામાં ન આવે તો આખો ને આખો પાક જે છે પાક નુકસાનીમાં જશે અને ખેડૂતોને રોવાનો વારો આવશે। અને જ્યારે સહાયની વાત આવે ત્યારે સહાયની વાત માત્ર કાગળ ઉપર જ હોય તેવું હાલ જણાઈ આવે છે, કારણ કે સહાય આપવામાં નથી આવતી। અધિકારીઓ આવે છે, સર્વે કરે છે, ત્યારબાદનો રિપોર્ટ પણ આપવામાં આવતો નથી અને કોઈ પ્રકારની સહાય પણ નથી આપવામાં આવતી અને તે ખેડૂત ડરતો થઈ જાય છે। જી બિલકુલ જયેન્દ્ર, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ફરી એકવાર ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો છે। વરસાદી માહોલ જામતા ખેડૂતોનો પાક પલળી ગયો છે।